દેશભરમાં આજે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો। રક્ષાબંધનના તહેવાર પ્રસંગે હજારો ભક્તો ભગવાન શામળિયા માટે રાખડી લઈને આવ્યા હતા, તો ખાસ આજે ભગવાન શામળિયાને સોનાની રાખડી બાંધવામાં આવી। વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોના ઘોડાપુરથી છલકાયેલું જોવા મળ્યું। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન આજનો પર્વ બલિરાજા અને લક્ષ્મીજી જોડે જોડાયેલો પર્વ। બલિરાજાને બંધનમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને જઈ અને રાખડી બાંધીને બંધન મુક્ત કર્યા હતા। એવો સુંદર મજાનો આજરોજ શ્રાવણ માસ અને તેમાંય પૂર્ણિમા રક્ષાબંધનનો સુંદર પર્વ ભગવાનને સુંદર રીતે કેસરી જરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી અમે સર્વ ભક્તજનો શામળાજી મંદિરે દર્શન કરવા આવતા હોય છે। પૂનમનો તહેવાર છે અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી શામળિયા ભગવાનને રાખડી અર્પણ કરીએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ અને એમને અમે માગણી કરીએ કે અમારી બી રક્ષા કરે, સુખ સમૃદ્ધિ અમને પ્રદાન કરે અને બધા ભક્તજનોની રક્ષા કરે। એ માટે અમે રક્ષાબંધન તહેવારથી બધા ભક્તજનો શામળિયા ભગવાનના દર્શન માટે આવતા હોઈએ છીએ। અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ અને આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, તો અમે આજે ભગવાન શામળિયાના દર્શનાર્થે આવ્યા છીએ। મારા પરિવાર સાથે દર પૂનમે બને ત્યાં સુધી આવવા પ્રયત્ન કરું છું। અહીંયા આવીને મારું મન અને શાંત અને પ્રફુલ્લિત રહે છે અને ભગવાનના આશીર્વાદથી અમને જીવનમાં પણ ઘણી શાંતિ અને સાર્થકતા રહે છે। આજે રક્ષાબંધન પર્વ છે, શું કહેશો? આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભગવાનના દર્શનનો અમને લાભ મળ્યો, તે માટે અમે ખૂબ જ કૃતજ્ઞ છીએ અને અમને હંમેશા દર વર્ષે આ રીતે દર્શનનો અને ભગવાનને રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત થાય એવી ભગવાનની પ્રાર્થના। હું અને મારું પરિવાર અમે દર પૂનમે અહીંયા આવતા હોય છે। આ એક પવિત્ર તહેવાર છે, તો હું મારા ભાઈની લાંબી ઉંમર માટે અહીંયા શામળિયા ભગવાનને પ્રાર્થના કરવા આવી છું અને રક્ષાબંધનના નિમિત્તે તેમને રાખડી પણ બાંધવા આવી છું। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલા યાત્રાધામ શામળાજીમાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે। દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે દોડી ધજા આપ જોઈ શકો છો કે ભગવાનને સતત ધજાઓ ધરાવવામાં આવી રહી છે, ચડાવવામાં આવી રહી છે। ભક્તો વહેલી સવારથી આજનો જે પ્રસંગ છે રક્ષાબંધનનો, ભાઈ બહેનનો પ્રસંગ છે, ત્યારે ભક્તો અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે, જે લાગણી સંબંધ છે, ભક્તિનો સંબંધ છે, તેના માટે ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવી રહી છે। સોનાની રાખડી ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી પડ્યા છે। અહીં એક એવી માન્યતા રહેલી છે કે બહેન અને ભાઈ રક્ષાબંધનના જે રક્ષાને જે તાંતણે બંધાય એના પહેલાં ભગવાન શામળિયાને રાખડી ધરાવવામાં આવે છે। એની સાથે જ કાળિયા ઠાકોરના દર્શન કરી અને એનું પણ એક મહત્ત્વ રહેલું છે, ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો આવી અને હાલ દર્શન કરીને ધન્ય બની રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભગવાન શામળિયાને પણ ભક્તો દ્વારા લાવેલી સોનાની રાખડી તેમજ અન્ય રાખડીઓ ચડાવવામાં આવી છે। દ્રશ્યો તમને બતાવીશ કે સંપૂર્ણ જે અહીંયા જોઈ શકો છો જે પ્રકારે કે મંદિરના જે પૂજારીઓ છે તેમના દ્વારા ભગવાન શામળિયાનો જે ચતુર્ભુજ અવતાર છે તેમના જે અવતારને જે શણગાર કરવામાં આવે છે, અદ્ભુત શણગાર છે, સાથે જ ભગવાનને સોનાની રાખડી ચડાવવામાં આવી છે અને હાલ પણ રાખડીઓ હાલ ચડાવવામાં આવી રહી છે। અને આ ભક્તો દ્વારા લાવેલી રાખડીઓ જાણે કે ભક્તો અને ભગવાન વચ્ચેનો જે ભક્તિનો જે સંબંધ છે તેને હાલ તાકાત આપી રહ્યો છે અને ભગવાન અમારી રક્ષા કરે એવા ભાવ સાથે ભક્તો ભગવાનને રાખડી ચડાવી રહ્યા છે। અને આ સાથે જ આ ભક્તિ ભાવ સફળ સાથે જે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે, હજારો બહેનો રાખડીઓ લઈને અહીં પહોંચી છે અને ભગવાન શામળિયાને રાખડી ધરાવી અને આજના જે તહેવારની ઉજવણી કરી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી।